દરેકને જય સ્વામિનારાયણ। આપણે ગયા લેક્ચરની અંદર કુદરતી સંસાધનો વિશે ચર્ચા કરી હતી, પણ આજે સંસાધનના વિતરણને આધારે તેના કેટલાક પ્રકારો પાડવામાં આવેલા છે। એમાં એક સર્વસુલભ સંસાધન એટલે કે વાતાવરણની અંદર રહેલા ઉપયોગી વાયુઓ, દાખલા તરીકે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે અને ઓક્સિજનનું પ્રમાણ 21% છે। 21% ઓક્સિજન છે, તેમજ અન્ય વાયુઓ। સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે તેવા ભૂમિ, જમીન, જળ અને ગોચર એટલે કે પડતર જમીન। વિરલ સંસાધન જેના પ્રાપ્તિસ્થાન મર્યાદિત હોય તેવા કે ભાઈ કોલસો, પેટ્રોલિયમ, સોનું, તાંબુ અને યુરેનિયમ। કોલસો એક અશ્મિભૂત થયેલ વનસ્પતિનું સ્વરૂપ છે કે ભાઈ આજથી 25 કરોડ વર્ષ પહેલાં પૃથ્વીની સપાટી પર વૈવિધ્યસભર વનસ્પતિ અને વૃક્ષોની વનરાજી હતી। પૃથ્વીના પેટાની ભૂસંચલનીય પ્રક્રિયાને પરિણામે આ દલદલીય ક્ષેત્રો કાંપ સાથે નીચે દટાયા। નીચેથી પૃથ્વીના પેટાની પ્રચંડ ગરમી અને ઉપરથી દબાણને પરિણામે એનું હાઇડ્રોકાર્બન તત્વ ધરાવતા કોલસાના સ્વરૂપમાં એનું નિર્માણ થયું। તો આ કોલસો એ અશ્મિભૂત થયેલ વનસ્પતિનું સ્વરૂપ છે અને વિરલ સંસાધન છે। દરેક જિલ્લાઓની અંદર કે દરેક રાજ્યમાંથી આપણને કોલસો મળ્યો નથી। તો પેટ્રોલિયમ, સોનું, તાંબુ, યુરેનિયમ એકલ સંસાધન, દુનિયામાં ભાગ્યે જ એકાદ બે સ્થળે મળે તેવા સંસાધન કે જે દુનિયામાં ભાગ્યે જ એકાદ બે સ્થળે મળે છે। દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે, ક્રાયોલાઇટ ખનિજ। તો આ છે સંસાધનના વિતરણને આધારે પ્રકારો 4 છે: સર્વસુલભ સંસાધનો, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધન અને એકલ સંસાધન। હવે નવીનીકરણીય સંસાધન કે ભાઈ જે સંસાધનો અમુક ચોક્કસ સમયગાળાની અંદર પોતાની આપમેળે નિર્માણ પામે છે। ઝાડ, પાન, પશુ, પક્ષી એની જાતે પોતાની જાતે સ્વયં પેદા થવાની ક્ષમતા છે। એવા સંસાધનોને આપણે નવીનીકરણીય સંસાધનો કહીએ છીએ। અમુક ચોક્કસ સમયગાળાની અંદર અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર ખલાસ થઈ ગયા પછી એને ટૂંકા ગાળામાં ફરીથી બનાવી શકાતા નથી, એનું પુનઃનિર્માણ ટૂંકા ગાળામાં નજીકના ભવિષ્યમાં શક્ય નથી, એને આપણે અનવીનીકરણીય સંસાધનો કહીએ છીએ। જેમ કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આનું ટૂંકા ગાળામાં સર્જન શક્ય નથી। તો આ નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો। નવીનીકરણીય સંસાધનો એટલે કે જે સંસાધનો અમુક ચોક્કસ સમયગાળાની અંદર પોતાની આપમેળે નિર્માણ પામે છે કે ભાઈ જંગલો, સૂર્યપ્રકાશ, પશુ, પક્ષી બધાની અંદર પોતાની સ્વયં પેદા થવાની ક્ષમતા છે। અને અનવીનીકરણ એટલે કે જે સંસાધનો એકવાર ખલાસ થઈ ગયા પછી એને નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ શક્ય નથી, આવા સંસાધનોને આપણે અનવીનીકરણીય સંસાધનો કહીએ છીએ। જેમાં ખનિજ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ। હવે આપણે જો ભાઈ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે। છેલ્લા 100 વર્ષની અંદર માનવી દ્વારા તકનીકી ક્ષેત્રે વિકાસ થવાને પરિણામે
આજે ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ વધી રહ્યો છે, એટલા માટે આપણે સંસાધનોનું આયોજન કરવું જરૂરી છે. જો આપણે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે તો આવનારી ભાવિ પેઢીનું જીવન અંધકારમય બની શકે છે. એટલા માટે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. એટલે આપણે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે પૃથ્વીના પેટાળમાં જે સંસાધનો ધરવાયેલા છે એનું જ્ઞાન માનવી માટે પ્રત્યક્ષ રીતે મેળવવું સંભવિત નથી. કારણ કે પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ છે. પૃથ્વીનું પેટાળ અત્યંત ગરમ છે. પૃથ્વીના પેટાળમાં દર 32 મીટરની ઊંડાઈએ જઈએ ત્યારે તાપમાન 1° સેન્ટીગ્રેડ વધે છે. પૃથ્વીના પેટાળમાં 100 કિલોમીટરની ઊંડાઈએ જઈએ ત્યારે ધગધગતો લાવા છે. પણ ભૂસ્તર શાસ્ત્રીઓ સંશોધન કરી પૃથ્વીના પેટાળનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કરે છે. ભૂસ્તર શાસ્ત્રીનો અભ્યાસ કરે છે. એક અંદાજ પ્રમાણે પૃથ્વીના પેટાળમાં ખનિજોનો જથ્થો મર્યાદિત છે. માત્ર 30થી 35 વર્ષ સુધી ચાલે તેટલો જ છે. એટલા માટે આપણે સંસાધનો આપણી ભાવિ પેઢીનું જીવન અંધકારમય ના બને એ માટે આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એ આપણી એક નૈતિક ફરજ છે. સંરક્ષણની અંદર એનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે એ પ્રકારે દોહન અવિવેક ઉપયોગને પરિણામે એને જાળવી રાખવું એ સ્વપ્ન બની જશે. જ્યારે કોઈ પણ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર જ્યારે સંકટ હોય ત્યારે ગોઠવાયેલા વ્યવસ્થાપનને આપણે સંરક્ષણ કહીએ છીએ. સંસાધનોના અન્વેષણની તૈયારી, શોધખોળ. પૃથ્વીના પેટાળમાં જે સંસાધનો ધરવાયેલા છે એ સંસાધનો પૃથ્વીના પેટાળની અંદર શોધવા, એની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવું, કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો એના માટે કેટલીક બાબતો છે કે કોઈ પણ એક દેશ કે પ્રદેશને એકમ ગણી તેમાં ઉપયોગમાં લેવાયેલા અને વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ માટેની જાણકારી મેળવવી. કે કોઈ દેશ કે પ્રદેશની અંદર સંસાધનો કેટલા પ્રમાણની અંદર ઉપયોગમાં લેવાયેલા છે. કે ભાઈ ગુજરાતમાંથી ખનિજ તેલ મળ્યું અને ખનિજ તેલનો ઉપયોગ આપણે કરીએ છીએ અને કયા વણ વપરાયેલા પડ્યા રહેલા છે અને ભવિષ્યમાં કયા સંસાધનો ઉપલબ્ધ બનશે એની જાણકારી મેળવવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું, વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. તો જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે, આપણે જો ભાઈ પૃથ્વીના પેટાળમાં સંસાધનો મર્યાદિત છે. દાખલા તરીકે જળ એ જીવન છે. જળ મર્યાદિત છે. જળ એ જીવન છે. પાણીના ઉપયોગની યાદી બનાવવામાં આવે તો યાદી ઘણી લાંબી બને. માટે આપણે જોઈએ કે ભાઈ પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એનો કરકસરપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જળ એ જીવન છે. જળ એ જીવનની પહેલી શરત છે. પેટ્રોલિયમ પેદાશો, પૃથ્વીના પેટાળમાં આપણને જે પેટ્રોલિયમ પેદાશો છે, ખનિજ તેલ, એનો જથ્થો પણ મર્યાદિત છે. એટલે આપણે એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. એના વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. જેની માત્રા વધારી શકાય તેમ હોય તેવા પ્રયાસો કરવા. કે ભાઈ જેની માત્રા વધારી શકાય તેમ હોય. કેટલાક સંસાધનો એવા છે કે ભાઈ આપણે જેની માત્રા વધારવા માટે પ્રયત્નો કરવા પડે છે. તો એના માટેના પ્રયાસો કરવા. જે સંસાધનો વર્તમાનમાં સોગાને સહજ ઉપલબ્ધ હોય એને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે સાચવવા જોઈએ. કે ભાઈ જે સંસાધનો અત્યારે આપણને સસ્તા
અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એને વેડફી નાખવા ના જોઈએ, એને ભાવિ જરૂરિયાત માટે સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એ જાળવવા, એના માટેના વૈકલ્પિક સ્ત્રોત શોધવા. વૈકલ્પિક સ્ત્રોત ઉર્જાના, જેને આપણે બિન પરંપરાગત સ્ત્રોત કહીએ છીએ, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, આ સ્ત્રોત ક્યારે ખૂટી જશે નક્કી નથી, એટલે એના માટેના વિકલ્પો શોધવા જોઈએ. સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, આ ઉર્જાના બધા બિન પરંપરાગત સ્ત્રોત છે. ગોબર ગેસ, બાયોગેસ પ્લાન્ટ. તો ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ પણ અત્યારે વધારવો જોઈએ. કે ભાઈ આજે અમેરિકા જેવા દેશો તમે જુઓ, અમેરિકાની અંદર સૂર્ય ઉર્જાને નાથવા માટેના 200 એકમો આજે કામ કરી રહ્યા છે. અમેરિકામાં તો આપણે જોઈએ ભાઈ કોલસો, ખનિજ કે કુદરતી વાયુની અછત નથી, છતાં પણ આજે અમેરિકા સૂર્ય ઉર્જાને નાથવા માટે 200 જેટલી કંપનીઓ એના ઉપકરણો બનાવે છે. એટલે વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ. કાયદાના નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું. જો કોઈ પણ વ્યક્તિ સંસાધનનો બેફામ દુરુપયોગ કરતી હોય તો એના માટેના નિયમો કડક બનાવી એનું અમલીકરણ કરવું જોઈએ, અને લોકોમાં એના વિશેની જાગૃતતા કેળવવી જોઈએ. લોકોને સમજાવવું જોઈએ કે ભાઈ જળ એ જીવન છે, જળ એ જીવનની પહેલી શરત છે. એ સમજાવવું જોઈએ લોકોને. તો આજે સંસાધનોનો વિવેકનો ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે લોકોને જનજાગૃતિ કેળવવી જોઈએ, લોકોમાં જાગૃતતા કેળવવી જોઈએ. તો આપણે જોયું કે ભાઈ સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ. હવે વાત આવી કે ભાઈ જમીનનું નિર્માણ. જમીન પૃથ્વીની સપાટી ઉપરનું નક્કર પડ કે જે માટી અને ખડકોનું બનેલું છે. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીનની ઉપરની ખુલ્લી સપાટીવાળા ભાગોનું આબોહવા, તાપમાન, વરસાદ, હિમ, સૂર્યપ્રકાશ, હવા વગેરે પરિબળો દ્વારા એનું ખવાણ થવાથી એક ભૂમિ આવરણ તૈયાર થાય છે, જેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજ હોય છે, જેને રેગોલિત કહીએ છીએ, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તો જમીનના નિર્માણની અંદર આપણે જોઈએ કે ભાઈ આબોહવા, આબોહવાની અસરને કારણે અહીંયા ખડકોનું ખવાણ થવાથી વનસ્પતિ કે પ્રાણી અવશેષો સડવાથી અહીંયા ખનિજ દ્રવ્યો, અહીંયા જૈવિક દ્રવ્યો, બેમાંથી જમીન બને છે. તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીનની ઉપરની ખુલ્લી સપાટીવાળા ભાગોનું આબોહવા, તાપમાન, વરસાદ, હિમ, સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે પરિબળો દ્વારા એનું ખવાણ થવાથી એક ભૂમિ આવરણ તૈયાર થાય છે, જેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજ હોય છે, જેને રેગોલિત કહેવાય છે. આ રેગોલિતમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, અને એમાં જ્યારે હવા અને પાણી ભળે છે ત્યારે એમાંથી આપણે જોઈએ કે ભાઈ જમીન બને છે.
तो पृथ्वीना पोपड़ानी सौथी उपरनी सपाटी के पड़ के जेने आपणे जमीन कहीए छीए, वनस्पतिना वृद्धि અને विकास माटे जरूर एवा खनिज द्रव्यों के जैविक द्रव्यों आवेला छे। दरेक जग्याए जमीन में एक सरखू जे खनिज के जैविक द्रव्यों प्रमाण होतुं नथी। केटलीक जमीन फळद्रुप जमीन होय छे, केटलीक ओછી फळद्रुप होय छे, केटलीक उपजाऊ होय छे, केटलीक बिन उपजाऊ होय छे, केटलीक जमीन रेताळ छे, केटलीक गोराडू छे। तो आ मूळ खडकोने घसारण अने जे दोवाना परिबळो तोड़ी एनो बारीक भूको बनावे अने आ भूखा के चूर्णनी अंदर वनस्पति के जीवजंतुनुं विघटन सड़वाथी एनी अंदर सेंद्रिय तत्वों उमेराय छे। तो आ जमीनना निर्माणना समयगाळानी अंदर जे तत्वों द्वारा आज जोईए कि भाई आ जमीननुं निर्माण थाय छे कि भाई दाखला तरीके वरसाद पड्यो एनी असरथी खडकोनुं खवाण थाय, खडकोना नाना मोटा टुकड़ा काकरा ने माटीनी रज अलग पड़े जेने खनिज द्रव्यो कहेवाय। वरसाद पड़े, वृक्षोना પાંદડા, प्राणीओना मळमूत्र कोवाय सड़े, एमांथी जैविक द्रव्यो उत्पन्न थाय। आ बंनेना मिश्रणनी अंदर हवा के पाणी भळे त्यारे आपणे जोईए कि भाई जमीन तैयार थाय छे। तो आ जमीन ए खडकोना खवाणनी एक फलित पैदाश थई, पण घणा बधा परिबळो एमां काम करे छे। हवे जमीनना जे प्रकारो छे, जमीनना प्रकारोनी अंदर ICAR इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च, इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च, कृषि संशोधन परिषद, भारतीय कृषि संशोधन परिषद एनो अर्थ थाय छे कि जेने भारतनी जमीने 8 भागमां वहेंचेली छे। केटला भाग पाड्या छे? 8। जमीनना प्रकारोने ICAR द्वारा 8 विभागोनी अंदर वहेंचवामां आवेली छे। 8 प्रकारो पाडेला छे जमीनना। केटला प्रकारो छे? 8। तो कांपनी जमीन, काળી जमीन, राती जमीन, पहाड़ी के पड़खाऊ जमीन, रण प्रकारनी जमीन, लेटेराइट जमीन, रण प्रकारनी जमीन, रण प्रकारनी जमीन, पर्वतीय जमीन, जंगल प्रकारनी जमीन अने छेल्लो प्रकार है दलदलीय के पीठ जमीन। आ प्रमाणे आपणे जोईए कि भाई जमीनना प्रकारो इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च द्वारा जमीनना जे प्रकारो छे, जमीनना प्रकारोने आपणे आटला भागमां वहेंचवामां आवेला छे। तो जमीन सामान्य आपणे जमीन एम के उपजाऊ जमीन के बिन उपजाऊ जमीन, पण भारतीय कृषि संशोधन परिषद द्वारा जमीन 8 प्रकारों पाड्या। कांपनी जमीन, काળી जमीन, राती जमीन, लेटेराइट जमीन, रण प्रकारनी जमीन, पर्वतीय जमीन, जंगल प्रकारनी जमीन अने दलदलीय जमीन। तो एमां आपणे जोईए कि भाई आज आ प्रकारनी जे जमीनो छे एमां रंगने आधारे पण आपणे जमीनना प्रकारो छे, काળી, राती, पीળી, राखोड़ी एम। कण रचनाने आधारे रेताळ, माटिया ने कापाळ जमीन, कापवाળી जमीन। फळद्रुपताने आधारे फळद्रुप जमीन, बिन फळद्रुप जमीन। तो आ विविध प्रकारना आपणा जे जमीनना प्रकारो छे, कांपनी जमीन देशना मोटा भागना विस्तारमां कांपनी जमीन आवेली छे। देशना 43% विस्तारनी अंदर कांपनी जमीन छे।
જે બ્રહ્મપુત્રા નદીથી શરૂ કરી ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુક્તિકોણ પ્રદેશમાં મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુક્તિકોણ પ્રદેશની અંદર આ પ્રકારની જમીન છે. આ પ્રકારની જમીનના બે પ્રકારો છે. આ પ્રકારની જમીનની અંદર ખદર અને બાંગર, ખદર જમીન અને બાંગર જમીન, નદીઓના નિક્ષેપણથી બનેલી નવા કાંપની જમીને ખદર કહેવાય છે. જ્યારે નદીઓના નિક્ષેપણથી ઉપરવાસની અંદર જે કાંપ ઠલવાયેલો છે તે જૂના કાંપની જમીન કે જેને બાંગર કહેવાય છે, એને બાંગર કહેવાય છે. આ પ્રકારની જમીનની અંદર ઘઉં, ચોખા, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લેવામાં આવે છે. ઉપજાઉ જમીન છે, બંને જમીનો ઉપજાઉ છે. ખદર જમીન રેતાળ જમીન છે, જ્યારે બાંગર જમીન ઘેરી અને ચીકણી જમીન છે. બંને જમીનો ઉપજાઉ જમીનો છે. અને એ જમીનોની અંદર આપણે જોઈએ ભાઈ મોટાભાગે નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આ જમીનની અંદર કઠોળ જેવા પાકો પણ વધારે લેવામાં આવે છે. તો આ જમીન એક મહત્ત્વની જમીન છે કે આ પ્રકારની જમીનની અંદર મોટા ભાગે કૃષિ પ્રવૃત્તિ માટે અનુકૂળ છે. તો મોટા ભાગે નદીઓએ જે વિશાળ કાંપના ફળદ્રુપ મેદાનો બનાવેલા છે, કે પછી ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી કે મહાનદીનો મુક્તિકોણ પ્રદેશ ઓરિસ્સાની અંદર, જેમ આપણા ગુજરાતની જીવાદોરી નર્મદા નદી છે, એમ ઓરિસ્સાની અંદર જીવાદોરી તરીકે આપણે જોઈએ તો એ મહાનદી છે. તો આ નદીઓએ પોતાના મુક્તિકોણ પ્રદેશો બનાવેલા છે કે જેની અંદર ઓછી મહેનતે વધુ ઉત્પાદન લઈ શકાય છે. ઓછી મહેનતે વધુ ઉત્પાદન લઈ શકાય છે. જેની અંદર આ પ્રમાણે આપણે જોઈએ તો આ જમીનના પ્રકારો, બાકીના પ્રકારોની ચર્ચા આપણે આવતા પીરિયડની અંદર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બે પ્રશ્નો લખવાના છે. એક, સંસાધનના વિતરણને આધારે પ્રકારો સમજાવો, એ ખોટો લખવાનો છે. અને બીજું, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની બાબતો, આ બાબતો લખવાની છે. તો દરેકને જય સ્વામિનારાયણ.